જિલ્લા પ્રમુખ નૈનાબેન, આપણા જિલ્લાના પ્રભારી, અને એમણે ખરેખર વાલી તરીકે અહીંયા ફરજ નિભાવી અને દિવસ રાત બધાની સાથે સંપર્કમાં રહી અને આખી કામગીરી, ચૂંટણીની પ્રક્રિયા એ દેખરેખ નીચે, એમની દેખરેખ નીચે સીધી જે થઈ અને એવા આપણા રમેશભાઈ સાથે મારા ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી સંજયસિંહભાઈ, એક્સ મિનિસ્ટર ભાઈ શ્રી અર્જુનસિંહજી, ભાઈ શ્રી ધારાસભ્ય માતર કલ્પેશભાઈ, રાજેશભાઈ કપડવંજના ધારાસભ્ય શ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહેમાનો, અહીંયા ઉપસ્થિત સૌ જીતેલા અને મ્યુનિસિપાલિટીની અંદર હવે એ કાઉન્સિલર તરીકે જે ફરજ બજાવવાના છે એવા 51 કાઉન્સિલરો, એમના કાર્યકર મિત્રો, આજે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે કે આખા ગુજરાતની અંદર આપણે ચોથા ક્રમે રહ્યા છીએ મહાનગરપાલિકા. આ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતો આવી ગઈ, તાલુકા પંચાયતો આવી ગઈ, આપણી કોર્પોરેશન આવી ગઈ, નગરપાલિકાઓ આવી ગઈ, કંજરી નગરપાલિકા જે આપણી પાસે નહોતી રમેશભાઈ, એ પણ આવી ગઈ ને 15 કાઉન્સિલરો આપણા જીત્યા. એટલે અને બીજું અમારી જિલ્લા પંચાયત પણ અમે જીત્યા, એક બિનહરીફ જિલ્લા પંચાયત કરી હતી અને તાલુકા પંચાયતની અંદર અમારી એક ખાલી પીપળાતાની સીટ ગઈ 5માંથી, બાકી 4 અમે તાલુકા પંચાયતો પણ જંગી બહુમતીથી જીત્યા. તો ખાસ કરીને સૌ કાર્યકર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સંગઠને સાથે રહી અને તમામ ધારાસભ્યો સાથે રહી અને જે સંપર્ક બનાવી રાખ્યો અને જે ચૂંટણીમાં ઉભા રહેલા એ ઉમેદવારોએ પણ, ધારો કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં આપણું અઘરું હતું, પણ એકબીજા જોડે તાલ મિલાવી અને પેનલ ટુ પેનલ જે ચાલવાના પ્રયત્નો કર્યા અને એમાં લગભગ બધા જ વોર્ડની અંદર પેનલ ટુ પેનલ ચાલ્યા અને આપણી આટલી મોટી જીત થઈ છે. એ તમામ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર